આમ તો ધૂળેટી એટલે રંગોનું પર્વ, પણ મહેસાણાના વિસનગરમાં ધૂળેટી રંગોથી નહીં પરંતુ એકબીજાને ખાસડા મારી અને ઉજવવામાં આવે છે। આ શહેરમાં છેલ્લા 150 વર્ષથી આ પરંપરા ચાલી આવે છે। વિસનગરમાં ધૂળેટીના દિવસે એકબીજાને રંગો નહીં પણ ખાસડા મારવામાં આવે છે, જેને વિસનગરના લોકો ખાસડા યુદ્ધ તરીકે ઓળખાવે છે। આ ઉજવણી દરમિયાન જેને ખાસડું વાગે તેનું સમગ્ર વર્ષ સારું જાય છે। જો કે હવે સમય જતાં આ ઉજવણીમાં ખાસડાનું સ્થાન રીંગણા, બટાકા અને સડી ગયેલા ટામેટાએ લઈ લીધું છે। અલબત્ત આજે પણ આ શહેરના લોકોએ આ વર્ષો જૂની પરંપરાને સાચવી રાખી છે। વર્ષોથી સામસામે ખાસડા મારવાની આ એક અનોખું ખાસડા યુદ્ધ ચાલી રહ્યું છે। હવે એક્ઝેક્ટલી ક્યારે શરૂ થયું એ તો આજ સુધી કોઈને ખબર નથી, પણ એવું કહેવાય છે કે લોકો 12 મહિના પોતાના જૂના ખાસડાઓ સંગ્રહી રાખતા હતા અને ધૂળેટીના દિવસે આ ખાસડાઓ લઈ અને બજારમાં આવતા અને એકબીજા સામસામે ખાસડા મારવામાં આવતા અને જો કદાચ કોઈને ખાસડું વાગી જાય તો એને કેસર લગાડવામાં આવતું અને એવું કહેવાય છે કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ ખૂબ જ સારું જાય। એટલે આ યુદ્ધની ખાસ વિશેષતા બીજી એ છે કે આ બજારની કોમના લોકો ભેગા થઈ એકબીજા સામે ખાસડા મારી અને અનોખું આ ખાસડા યુદ્ધનો આનંદ લે છે અને ખાસ કરીને કોમી એકલાસના ભાવથી આ યુદ્ધ યોજાય છે, કારણ કે આજ સુધી આ બજારની અંદર આ યુદ્ધ દરમિયાન ક્યારેય કોઈ પણ જાતનો નાનો મોટો ઝઘડો થયો નથી। એ આ ખાસડા યુદ્ધની ખાસ વિશેષતા છે। ખાસડા યુદ્ધથી ઉજવવામાં આવે છે અને દરેક દરવાજાના દરેક વિસનગરની જનતા અહીં આગળ ઉજવવા આવે છે। 7:30-8 વાગે અહીં આગળ દરેક ભાઈ બહેન ભેગા થઈને અહીં ઉજવે છે અને એનો આનંદ બધા લે છે અને એનાથી આનંદનો બહુ બધાને મજા આવે છે અને એનો દરેકને અનોખો આનંદ મળે છે અને એનાથી અમે મટકી ફોર અને બધું લઈએ છીએ આનંદ।